ઉત્તરાયણમાં બનતી ચીકીમાં તલની ચીકી લગભગ બધાની જ ફેવરિટ હોય છે, પણ અત્યારે જે ટ્રેન્ડિંગમાં છે તે એકદમ પાપડ જેવી પતલી તલની ચીકી આજે આપણે બધી વસ્તુના પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે બનાવીશું. એકદમ તમે જુઓ તેમ પતલી અને કડકડી બનશે, એકદમ ક્રિસ્પી. તેના માટે ગોળનો પાયો લેવાની, તલ અને ગોળનું માપ અને કેટલો સમય લાગશે તે બધી જ ટિપ્સ અને ટ્રિક સાથે હું બતાવીશ. મારી રેસીપી વિડીયો જોતા હોય ને વિડીયો ગમતી હોય, રેસીપી ગમતી હોય, ચેનલ ઉપર નવા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી એવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો એકદમ પતલી અને કડકડી એવી તલની ચીક્કી બનાવવા માટે પહેલાં તો આપણે ગમે તે ઘરના વાસણના માપથી આપણે તલ અને ગોળનું માપ લઈ લઈશું. અહીં મેં સફેદ તલની ચીક્કી બનાવી છે અને ગોળને આપણે આવી રીતે ઝીણો ઝીણો કતરણ કરીને લેવાનો છે. રેગ્યુલર જે ગોળ આવે છે તે નહીં, પણ આવી રીતે જે ઢીલો ડબ્બાનો ગોળ આવે છે તે લેવાનું, જેથી ગોળનો પાયો આવે એટલે ચીક્કી એકદમ કડકડી બને, ખાતી વખતે દાંતે પણ ન ચોટે. હવે આપણે તલ ને ગોળનું માપ લઈ લઈશું. અહીં મેં 2 વાટકા જેટલા ઘરના એક વાસણ કે વાટકાના માપથી લીધું છે. જો તમે તપેલી લો કે પછી નાના વાટકાના માપથી લો તે રીતે લેવું. 2 કપ સફેદ તલની સામે 2 કપ જેટલો ગોળ લીધો છે મેં. અહીં 3 થી 4 ચમચી જેટલો 2 કપના માપથી ઓછો લીધો છે. હવે આ ગોળ મેં જે ડબ્બાનો ગોળ આવે છે તે લીધો છે ઢીલો. હવે 2 કપ તલ અને 2 કપ ગોળ લઈ લીધા છે. તલ એકદમ સાફ કરીને ચોખ્ખા કરી લીધા છે. હવે આપણે પહેલાં ચીક્કીને ઢાળવા માટેની પ્રિપેરેશન કરી લઈશું, કારણ કે પ્રોસેસ બહુ જલ્દી હોય છે. એટલે મેં અહીં બટર પેપર લીધું છે. જો ન હોય તો તમે કિચન પ્લેટફોર્મ ઉપર ઘી કે તેલ લગાવીને તૈયાર રાખી શકો. બટર પેપર ઉપર આવી રીતે 2 ચમચી તેલ નાખીશું અને આવી રીતે ગ્રીસ કરી લઈશું પેપરને. અને તેવી જ રીતે બીજું પેપર લઈને તેની ઉપર મૂકીને બંને પેપરને આવી રીતે સેમ ગ્રીસ કરી લેવાના છે. હવે ગેસની ફ્લેમ ઓન કરીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર પહેલાં તો આપણે જે તલ માપથી કાઢીને રાખ્યા છે તે એડ કરીશું. તલને આપણે એકદમ ક્રિસ્પી કરવાના છે. મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે 4 થી 5 મિનિટ માટે શેકીશું. ગેસની ફ્લેમ તમે તમારી રીતે એડજસ્ટ કરો તો તે પ્રમાણે સમય લાગી શકે. 3 થી 4 મિનિટ જેવો સમય લાગે ત્યાં સુધીમાં તમે જુઓ તેમ તલ સરસ એવા ક્રિસ્પી પણ થવા લાગશે. આવી રીતે ચલાવતા રહેવાના. આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે. તલની ચીક્કી બનાવતા પહેલાં તલને આવી રીતે શેકી લેવાના, જેથી ચીક્કીમાં તેલનો ટેસ્ટ એકદમ ક્રિસ્પી આવે. 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તલ તમે જુઓ તેમ ધીમે ધીમે ફૂટવા પણ લાગશે અને એકદમ સેજ એવો કલર બ્રાઉન થઈને શેકાઈ પણ ગયા છે. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું આ સમયે અને તલને આપણે એકદમ ઠંડા પડવા માટે બીજી પ્લેટમાં લઈ લઈશું કે બાઉલમાં લઈ લઈશું. હવે તે જ પેનને આપણે ફરી પાછું ગેસ ઉપર મૂકીશું અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ કરી લઈશું મેળવીને. અને તેમાં 3 ચમચી જેટલું નાની 3 ચમચી જેટલું આપણે ઘી એડ કરવાનું છે. તમે તેલ લો તો 2 ચમચી જેટલું તેલ લેવું. મેં અહીં ઘી લીધું છે. અને જે ગોળ આપણે માપથી ઝીણી ઝીણી કતરણ કરીને રાખ્યો છે તે એડ કરીશું. ગોળ કતરણ કરવાથી જ્યારે આપણે ગોળ ઘીમાં મેલ્ટ થશે ત્યારે સરળતાથી થઈ જશે. એટલે બને ત્યાં સુધી આવી રીતે એકદમ ઝીણો ઝીણો કતરણ કરીને લાવવાનો. તલની ચીક્કીમાં ગોળનો પાયો કેવો લેવો તે ખૂબ જ જરૂરી છે. તો અહીં લગભગ 10 થી 12 મિનિટ જેટલો સમય લાગશે. ડિપેન્ડ છે તમારા ગેસની ફ્લેમ કેવી છે. મેં અહીં મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ રાખી છે વચ્ચે. તે રીતે આપણે ગોળને મેલ્ટ કરીશું. આવી રીતે ચલાવતો રહેવાનો છે. લગભગ 2 થી 3 જ મિનિટમાં ગોળ સરસ એવો મેલ્ટ થઈ જશે. પહેલાં તો તમે જુઓ તેમ ગોળ સરસ એવો મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે તેનો પાયો લેવાનો છે. આવી રીતે ચલાવતા રહીશું અને લગભગ અંદાજે 10 થી 12 મિનિટ જેટલો સમય લાગે છે ત્યાં સુધીમાં મેં અહીં ગેસની ફ્લેમ હાઈ કરી હતી, ફરી પાછી ધીમી કરી દીધી છે. ધીમે ધીમે ગોળ લાઇટ થઈને ફૂલવા લાગશે. પહેલાં તો ગોળ મેલ્ટ થઈને થોડો ફૂલશે, અંદર બબલ્સ થવા લાગશે.
તમે જુઓ તેમ ગોળ સરસ એવો ફૂલીને ડબલ થઈ ગયો છે અને બબલ્સ પણ થવા લાગ્યા છે. આવી રીતે ફરી પાછું આપણે 4 થી 5 મિનિટ માટે ચલાવતા રહીશું. અને ગોળનો પાયો કેવો લેવો અને ગોળનો પાયો આવી ગયો છે ને કે નહીં તે પણ હું તમને ટિપ્સ બતાવીશ કઈ રીતે ચેક કરાય. અંદાજે 10 થી 12 મિનિટ જેવો સમય થવા લાગ્યો છે. કલર પણ ફરી ગયો છે. તમે જુઓ તેમ એકદમ ડાર્ક બ્રાઉન થઈ ગયો છે, ચોકલેટ જેવો. આ સમયે આવી રીતે આપણે ચલાવતા જ રહેવાનું છે. અને હવે આપણે ચેક કરી લઈશું ગોળનો પાયો કેવો. આવી રીતે વાટકીમાં આપણે પહેલાં તો પાણી લઈશું અને તેની અંદર આવી રીતે ગોળ એડ કરીશું ચમચાથી. મિશ્રણને આપણે થોડું ઠંડુ પડવા દઈશું અને પછી 2 હાથ વચ્ચે લઈ અને આપણે ચેક કરવાનું છે. પહેલાં થોડોક પાયો કાચો લાગ્યો હતો એટલે 2 થી 3 મિનિટ માટે ફરી પાછો મેં આવી રીતે ગોળનો પાયો લીધો છે અને હવે ફરી પાછું વાટકીમાં આવી રીતે ગોળ એડ કરીને આપણે ચેક કરીશું. તો આવી રીતે હાથથી કાચના ટુકડા થાય તેવો ભાંગવા લાગે એટલે તમારો ગોળનો પાયો આવી ગયો છે. અને હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. સરસ એવો ગોળનો પાયો આવી ગયો છે અને જે તલ આપણે શેકીને રાખ્યા હતા તે આપણે ઉપરથી એડ કરવાના છે. અને આ આપણે સ્ટેજ ઉપર થોડીક સ્પીડ રાખવાની છે. બરાબર મિક્સ કરીશું તલ અને ગોળને, એકદમ એકસરખું મિશ્રણ થઈ જાય ત્યાં સુધી ચલાવતા રહીશું. ગોળ તરત જ જામવા લાગશે એટલે થોડી સ્પીડ રાખવાની મિક્સ કરવામાં. સરસ એવું મિક્સર થઈ ગયું છે. હવે જે આપણે બટર પેપર રાખ્યું હતું, આપણે બટર ઘી લગાવીને તે આપણે લઈ લઈશું. એક પેપર ઉપરથી ઊંચું કરી લઈશું અને બીજા પેપર ઉપર જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે તે એડ કરી દઈશું. પહેલાં તો થોડી સ્પીડ રાખવાની. આવી રીતે મિશ્રણ તેની ઉપર એડ કરીને હવે બીજું પેપર લઈ લઈશું અને તેને આપણે તેની ઉપર એડ કરીશું, એપ્લાય કરી દઈશું એકદમ. અને હવે વેલણથી, જાડા વેલણથી આપણે આ ચીકીને જેટલી ઝડપી થાય તેટલી ઝડપીથી વણવાની છે. એકદમ જેટલી તમારાથી પતલી થાય તેટલી પતલી કરી લઈશું. જેથી તલની ચીકી એકદમ ક્રિસ્પી ને કરકરી લાગે. હવે ઉપરથી આપણે બીજું બટર પેપર લઈ લઈશું અને તાવેથા કે પછી ચાકુની મદદથી એક સરખા પીસીસ કરી લઈશું. ગરમ ચીકીમાં તે આ પ્રોસેસ કરવાની. જો ઠંડા થઈ જશે તો પીસીસ નહીં પડે, આખું પડ ઉથલાઈ જશે પણ પીસીસ નહીં પડે. એટલે ગરમમાં જ આવી રીતે આપણે તેના પીસીસ કરી લઈશું. અને હવે 10 થી 15 મિનિટ માટે આપણે એકદમ ઠંડુ પડવા દઈશું. એકદમ ઠંડુ પડી જાય પછી તમે જુઓ તેમ સાઈડમાંથી ઊંચા કરીને આવી રીતે તમે જુઓ તેમ એકદમ પીસીસ છૂટા પડવા લાગશે તેની જાતે જ તે. તો તલની ચીકી તમે જો પહેલી વાર બનાવતા હોય તો આ વિડીયો એકવાર જરૂરથી જોજો. તમારા ઘરે મકર સંક્રાંતિ ઉપર કઈ કઈ ચીકી બને છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમી હોય તો લાઇક ને શેર કરવું ભૂલતા નહીં. તમે જુઓ તેમ એકદમ ક્રિસ્પી અને કડકડી એવી તલની ચીકી તૈયાર છે. તો ચાલો આવતીકાલે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.